આણંદના લાંભવેલ ખાતે સંકેત ઇન્ડિયાના હોમ એપ્લાયન્સીસના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડને 4 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આણંદમાં હોમ એપ્લાયન્સીસના એશિયાના સૌથી મોટા શોરૂમ સંકેત ઇન્ડિયા લાંભવેલ રોડ ઉપર આવેલા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. ગોડાઉનના કર્મચારીઓ ગોડાઉન બંધ કરી ઘરે ગયા હતા. તેની થોડી વારમાં જ આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગને ભીષણ સ્વરૂપમાં ધારણ કરતા આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા આકાશને આંબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ વધુ ભીષણ બનતા બોરસદ અને નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા બોરસદ અને નડિયાદનું એક ફાયર ફાઇટર આણંદના 5 મોટા અને 2 નાના બ્રાઉઝર મળી 9 ફાયર ફાઇટરની મદદથી લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવી અંદાજે 4 કલાકની ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી. આજે સંકેત ઇન્ડિયાના ગોડાઉનની અંદર આગ લાગવાનો બનાવ બનેલ છે. આ બાબતની જાણ તાત્કાલિક અમારા ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક ફાયરની ટીમ 4 વાહનો સાથે નીકળી અને આગ બુઝાવવાની કામગીરી કરી રહેલ છે. અને સાથે સાથે અમોએ બોરસદથી અને નડિયાદથી પણ અમારા ફાયર ફાઇટરો મંગાવી અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. અત્યારે 7 જેટલા વાહનો અત્યારે આ કામગીરીમાં લાગેલા છે. અને અમારી ફાયર ટીમની જે એક જ આની પહેલ એ જ છે કે ઝડપથી આગ કાબૂમાં આવે અને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. લાંભવેલ રોડ ઉપર લાંભવેલ મંદિરની સામે ગોડાઉનમાં આગ લાગેલ છે. જેવા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે અહીં આગળ આવી ગઈ. અહીં આગળ આગ વધુ હોવાથી ફ્રીજ અને ટીવી જ્યાં આગળ ગોડાઉનમાં હોય વધુ આગ પ્રસરતી હોવાથી અમે તાત્કાલિક ધોરણે બીજો કોલ મળે તો આણંદ કરમસદ આણંદ ફાયર બ્રિગેડની જેટલી પણ ફાયર ફાઈટર હતા અહીં આગળ મોકલી આપીએ. તેમ છતાં પણ આગને કંટ્રોલ કરવા માટે આજુબાજુમાંથી નડિયાદમાંથી એક ફાયર ફાઈટર મંગાવે તથા બોરસદનું એક ફાયર બ્રિગેડ જીઆઈડીસીમાંથી એક ફાયર ફાઈટર મંગાવી અને સાથે મળીને આગ બુઝાવવાની કામગીરી હાલમાં ચાલુ છે, પણ અત્યારે કંટ્રોલમાં આવી ગઈ. ફ્રીજ અને ટીવી ને એ બધું છે, ઇલેક્ટ્રિક સામાન છે તેનું ગોડાઉન છે. એ તો અત્યારે કોઈ ખબર પડી નથી, પણ આકસ્મિક આગ અત્યારે એવું કહી શકાય. પાણીનો મારો અંદાજ તો હજી કાઢી નહીં શક્યા, પણ લગભગ થયો છે 1 લાખ થી 1.5 લાખ લીટર પાણી વાપર્યું છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.